નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે ધોરણ 6 પ્રકરણ 1 સંખ્યા પરિચયની સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન વિશે જોશું। આજે સ્વાધ્યાયન પોથી છે એનો ભાગ નંબર 1 છે, જેમાં પહેલું પ્રકરણ છે સંખ્યા પરિચય, જેનો પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બાળકો। તો એમાં છે 4,28,721 માં બેની સ્થાન કિંમતની ગુણાકાર કરવાનો છે। તો અહીંયા પહેલા બે છે એ કયા સ્થાનમાં છે તો કે દશકના સ્થાનમાં, એટલે 2 × 10 કરશો તમે એટલે શું થશે તો કે 20 થશે। અને બીજું છે 2 છે એ કયા સ્થાનમાં છે તો કે 10,000ના સ્થાનમાં છે, તો 2 × 10,000 બાળકો તમે કરશો એટલે તમારો જવાબ આવશે 20,000। તો 20,000 એને ગુણ્યા 20 કરશો એટલે તમારો વિકલ્પ આવે છે જવાબમાં સી। એવી જ રીતે બીજું છે 7 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે। તો 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થશે તો કે 99,99,999, એમાં 1 ઉમેરો એટલે કરોડ થઈ જશે। ત્યાર પછી ત્રીજી છે 3 × 10,000 વત્તા 7 × 1000 વત્તા 9 × 100 વત્તા 0 × 10 વત્તા 4 એટલે વિકલ્પ થશે 37,904। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 9,578 માં નીચેનામાંથી શું સાચું છે। તો બાળકો 9 છે તે હજારના સ્થાનમાં છે એટલે 9 × 1000 કરીશું। ત્યાર પછી તમે જોઈ શકો છો તો કે 5 છે એ 100ના સ્થાનમાં છે એટલે 5 × 100 કર્યા। 7 છે તે દશકના સ્થાનમાં છે એટલે 7 × 10 કર્યા, વત્તા 8 છે એ એકમના સ્થાનમાં છે એટલે 8 × 1 કર્યા, જેથી આપણો વિકલ્પ આવે છે બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 9 અને 6 અંકો વડે કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે। તો આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે। તો 5 9 અને 6 માં મોટો અંક 9 છે, તેનો 2 વખત ઉપયોગ કરીએ એટલે 9,965 આપણો જવાબ બને છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ 58, 69, 53, 76 ને કઈ રીતે લખાય। તો બાળકો તમે જાણો છો ભારતીય સંખ્યા લેખનમાં પ્રથમ 3 અંક પછી અને દરેક વખતે 2 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે। પહેલી વાર 3 અંક પછી દરેક વખતે આપણે કેટલા અંક પછી અલ્પવિરામ મૂકીએ છીએ 2 અંક પછી મૂકીએ છીએ। ત્યાર પછી 7મો પ્રશ્ન 1 મિલિયન એટલે 10 લાખ। 8મો પ્રશ્ન છે 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને। તો એનો જવાબ આવશે સી 60,34,579। 9મો પ્રશ્ન 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ। તો વિકલ્પ આવશે સી 99,987। 10મો પ્રશ્ન છે 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ। તો જેનો વિકલ્પ આવશે ડી 1002। 11મો પ્રશ્ન છે 1 લાખની તરત પહેલાની સંખ્યા કઈ। તો 1 લાખ તરત પહેલા આવશે 99,999। ત્યાર પછી 12મો પ્રશ્ન છે 1 મિલિયન તરત પછીની સંખ્યા કઈ। તો 10,01 છે। 10 મિલિયન એટલે 1 કરોડ અને 10 લાખ એટલે 1 મિલિયન। 100,000 બરાબર 1 લાખ થાય। 100 ને આપણે 100 ને 1000 વડે ગુણો 100 × 1000 એટલે જવાબ આવે લાખ। ત્યાર પછી 15મો પ્રશ્ન છે એકમના અંકમાં 5 આવતો હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા 1,05,000 છે। 16મો પ્રશ્ન છે 1,06,159 તરત પછીની સંખ્યા કઈ આવે। તો 1,06,160। ત્યાર પછી 17માં આવશે 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યા। 3 અંકની મોટામાં મોટી સંખ્યા બાળકો કઈ થશે તો કે 999। એના પછી તરત કોણ આવે તો કે 4 અંકની નાનામાં નાની સંખ્યા કોણ 1000। ત્યાર પછી 18મું 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10
લાખ થાય છે. બરાબર, 6 અંકની મોટામાં મોટી સંખ્યા, તો 6 વખત આપણે શું કરશું બાળકો? 9 લખીશું. ત્યાર પછી 19મો દાખલો છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી નાની સંખ્યા તરફની ગોઠવણી. ઉતરતો ક્રમ એટલે શું? તો કે સૌથી મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આપણે ગોઠવણી કરતા જશું. તો સૌથી મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આપણે જશું તો 25,843, 13,584, 8,435, 5,348 અને 4,835 સૌથી નાની સંખ્યા થાય છે. 20મો દાખલો છે, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે. તો કોની ત્રિજ્યા વધુ થશે? તો બાળકો આપણે આ રીત છે તે રીત આપણે ગણીશું. તો આ રીતમાં તમે જુઓ છો તો કે પૃથ્વી છે, તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો કે 6,400 કિલોમીટર. એને આપણે મીટરમાં ફેરવશું એટલે 1000 વડે ગુણશું એટલે પૃથ્વીની ત્રિજ્યા કેટલી થઈ? તો કે 64 લાખ મીટર. હવે આપણે મંગળની ત્રિજ્યા કેટલી છે? તો કે 43 લાખ. એટલે 64 લાખમાંથી 43 લાખને બાદ કરીશું એટલે 21 લાખ મીટર આપણો જવાબ આવે છે. તો કોની ત્રિજ્યા મોટી થાય છે? પૃથ્વીની. અહીંયા મેં બીજી રીત ગણેલી છે તે પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી 21મો દાખલો છે. તો 21મા દાખલામાં 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત. તો 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની સૌથી 8 અંકની મોટી સંખ્યા કઈ છે? બરાબર, 8 અંકની નાની સંખ્યા કઈ છે? 8 અંકની નાની સંખ્યા. કેવી સંખ્યા? નાની. 8 અંકની કઈ સંખ્યા છે? નાની. હવે એની બાદબાકી કરશું તો આપણે અહીંયા તમારો જવાબ તો બેયનો તફાવત, જો અહીંયા મેં આ બેયની શું કરી છે બાળકો? બાદબાકી કરી છે. અહીંયા આપણે એ બેયની બાદબાકી કરીશું. અહીંયા બંનેની બાદબાકી કરેલી છે એટલે તમારો જવાબ આવે છે 1. હવે એવી જ રીતે 22મો દાખલો છે. 2, 0, 4, 7, 6, 5 અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની. તો 6 અંકની સૌથી મોટી સંખ્યા બનશે આપણે 76,500 ને 7,65,420 અને નાની સંખ્યા બનશે 2,04,567. બંનેનો સરવાળો કરશું 9,69,987 બને છે. એવી જ રીતે આગળ જઈએ તો 23મો દાખલો છે. એક ફેક્ટરીની ટાંકીમાં 35,834 લીટર કોલ્ડ્રિંક્સ ભરેલ છે. તેમાંથી 200 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાય? તો 35,874 ને આપણે મિલીલીટરમાં ફેરવવું હોય તો એને 1000 વડે ગુણીશું એટલે એટલા શું થઈ જશે બાળકો? મિલીલીટર. શું થઈ જશે? મિલીલીટર. તો બરાબર, તો એને આપણે ભાગાકાર કરશું એટલે તમારો જવાબ આવે છે 1,79,370 બોટલ ભરી શકાય છે. ત્યાર પછી 24મો દાખલો છે. એક બોક્સમાં 5 દવાની પેટીઓ છે. આ દરેક પેટીમાં 12 દવાની ગોળીઓ છે. તો દરેક દવાની ગોળીનું વજન 500 ગ્રામ હોય તો આ 32 બોક્સમાં કેટલી ગોળી થશે? ગોળીઓનું વજન. બરાબર, તો કુલ ગોળી કેટલી થઈ? તો એક બોક્સમાં 5 દવાની પેટીઓ એટલે 5 ગુણ્યા 12 દવા, તો 12 × 60 ગોળી થઈ. હજી પણ કેટલા બોક્સ છે? તો કે 32 બોક્સ એવા છે એટલે આપણે એને 32 વડે ગુણશું એટલે 1920 કુલ શું થયું? દવાની ગોળી. હવે એક ગોળીનું વજન કેટલું છે? તો કે 500 મિલીગ્રામ એટલે કુલ વજન તો 1920 ગુણ્યા 500 વડે ગુણીશું એટલે એ 9,60,000 મિલીગ્રામ થશે. કેટલા લાખથી 5 મિલિયન બને? તો 50,000 લાખથી 5 બિલિયન બને છે. કેટલા લાખથી 5 બિલિયન બને? તો 50,000 લાખથી 5 બિલિયન બને છે. ત્યાર પછી 1 બિલિયન એટલે વિકલ્પ આવશે એ 100 મિલિયન. બીજું, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? તો 4,75,320. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે. એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ છે. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? તો કુલ કાપડ તો કે 40 ગુણ્યા 100 કરીશું એટલે 4000 સેમી છે. એક શર્ટ બનાવવા માટે તો કે 2.15 એટલે કે એને ગુણ્યા 100 સેમીમાં ફેરવી એટલે 215 સેમી જોશે એક શર્ટ બનાવવા માટે. તો કુલ બનતા શર્ટ તો 4000 એને ભાગ્યા 215 કરશું એટલે તમારો જવાબ આવશે 18
18.6046 આવો કંઈક જવાબ આવશે, બરાબર. એટલે 18 આખા બનશે અને 1 મીટર અને 30 સેમી કાપડ વધે છે, કારણ કે 60.46 ને તમે 30.6046 ને 30 સેમી વડે ગુણશો એટલે 1 મીટર ને 30 સેમી થશે. ત્યાર પછી ચોથું, એક મશીન એક દિવસમાં 2825 સ્ક્રૂ બનાવે છે. તો જાન્યુઆરી 2018માં તે કુલ કેટલા સ્ક્રૂ બનાવે? જાન્યુઆરી મહિનાના કેટલા દિવસો હોય? 31. એટલે 2825 એને ગુણ્યા 31 કરશું એટલે આપણો જવાબ આવે છે 87,537. ત્યાર પછી પાંચમો દાખલો છે, એક કંપની દરરોજ 6,790 રમકડા બનાવે છે. તો આ કંપની ફેબ્રુઆરી 2020માં કેટલા રમકડા બનાવશે? તો ફેબ્રુઆરી 2020 લીપ વર્ષ હોય એટલે ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ ગણશું એટલે કુલ રમકડા કેટલા બનશે? તો એક દિવસના 6,790 એને ગુણ્યા ફેબ્રુઆરી મહિનાના 29 એટલે 1,96,910 રમકડા.